જિલ્લા મથક પાલનપુરમાં છેલ્લા 7 દિવસથી ચાલી રહેલી રામકથામાં રામ ભક્તો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે। ત્યારે આ કથામાં વ્યાસપીઠ પરથી દેશના વડાપ્રધાન સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના પણ ભરપેટ વખાણ થયા હતા। અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભગવાન રામના મંદિર જેવું જ મંદિર પાલનપુરમાં 11 કરોડના ખર્ચે બનનાર છે। પાલનપુરના 450 વર્ષ જૂના પ્રાચીન રામજી મંદિરના જીર્ણોદ્ધાર માટે ગત 1 જાન્યુઆરીથી પાલનપુરના રામપુરા ચોકડી પાસેના હેલિપેડ સ્થળ પર રામકથાનું આયોજન કરાયું છે। રામકથા દરમિયાન રામ મંદિર માટે દાનની ટહેલ પણ નખાઈ છે। પાલનપુરના પ્રાચીન રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવા જરૂરી ભંડોળ એકત્ર કરવા શ્રી રામ સેવા સમિતિ અને સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય રામકથાનું આયોજન કરાયું છે, જે હવે અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે। આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોય સમગ્ર દેશ રામમય બની ગયો છે। ત્યારે પાલનપુરમાં રામજી મંદિરના જીર્ણોદ્ધાર અર્થે આયોજિત કથામાં પણ ભાવિકો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે। ગત 1 જાન્યુઆરીથી પાલનપુર ખાતે શરૂ થયેલી ભવ્ય રામકથામાં કંથેરિયા હનુમાનના મહંત પૂજ્ય ક્ષિપ્રાગિરીજી મહારાજ રસાળ શૈલીમાં કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે। મહંત ક્ષિપ્રાગિરીજી મહારાજે રામકથાની વ્યાસપીઠ પરથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગીજીના ભરપૂર વખાણ કર્યા હતા। કોઈ મંદિરોની નિંદા ન કરો, કોઈ સારા માણસની નિંદા ન કરો, બને તો સાથ આપો। કોઈ સારો પત્રકાર હોય, સારો ડોક્ટર હોય, સારા નેતા હોય, એને સાથ આપો। આપણે બહુ ભાગશાળી છીએ કે 70 વર્ષ પછી આપણને મોદીજી અને યોગીજી જેવા નેતા મળ્યા છે સાહેબ। જે નથી જાણતા એ મોદીજીની નિંદા કરે છે, યોગીજીની નિંદા કરે છે, પણ જે યોગીજીએ કામ કર્યા છે, મોટા મોટા ગુંડાઓને ઉડાડી નાખ્યા સાહેબ। જે માથા ભારે માણસો હતા ને ઠેકાણે કર્યા, દાદાગીરી કરતા તેના ઘર જ પાડી નાખ્યા। રહે ક્યાં? નામ પડી ગયું બુલડોઝર બાબા, અને હોવું જ જોઈએ। આ દેશની રોનકને સંતો જ બદલી શકે, જે પોતાના ઘર ભરે એ દેશનું ભલું ન કરી શકે। જેને આપણે નેતા કહીએ, કલેક્ટર કહીએ, મિનિસ્ટર કહીએ, જેને કહીએ, એ દેશના સેવક છે। પોતાના ઘર ભરે એ દેશભક્ત ન હોય। આ યોગીજીની બેન ફૂલ વેચીને ખાય છે, એના ઘરમાં ફાફા છે, એના ઘરમાં નથી આવ્યા। મોદીજીએ કોઈ મોટા મોટા ફાર્મ નથી બનાવ્યા, મોદી કોઈ મારા હગા નથી થતા, પણ આ વ્યાસ ગાદી છે, હાચાને હાચું કહેવું જ પડે સાહેબ। જો હાચાને આપણે હાચું ન કહીએ તો નુગરા કહેવાય, પણ તારે ઘણાને પેટમાં દુખે છે મોદીથી, યોગીથી, કારણ કે ખાતો નથી, ખાવા દેતો નથી। આજે જો રામ મંદિર બન્યું હોય તો આ બે મહાત્માઓના લીધે, આપણા માટે સાધુ જ છે।